how many articles are there in English? I know you know that. So, how many of you know how we can use article in English? So, may some of you don't know how to use article in English. So don't worry about that. I'll explain you and I'll teach you all the thing about article. So hello guys, I'm Hitesh and let's start it. So પહેલા આપણે જોઈ લઈએ કે ઇંગ્લિશની અંદર આર્ટિકલ કેટલા છે. 3 આર્ટિકલ છે, જેવું કે તમને પણ ખબર છે. અને કયા કયા છે તો કે એ, એન અને ધ 3 આર્ટિકલ છે. હવે તે આર્ટિકલને આપણે ડિફાઇન કઈ રીતે કરીએ છીએ તો કે આર્ટિકલ જે એન છે એ કેના આગળ વપરાય છે તો કે જે શબ્દની આગળ જે શબ્દ જે સ્ટાર્ટ થાય ને શબ્દ તેની આગળ જો એ ઈ આઈ ઓ યુ હોય તો આપણે ત્યાં એન લગાડીએ છીએ તેની પાસે આગળ આર્ટિકલ તરીકે. અને જે કન્સોનન્ટ છે, જે બાકી બધાય આ 5 સિવાયના બાકી જે 21 જે શબ્દ અક્ષર છે તેની આગળ આપણે એ લગાવીએ છીએ, તે કન્સોનન્ટ છે. અને ધનો યુઝ આપણે ક્યાં કરીએ છીએ તો કે ધનો યુઝ આપણે કોઈ ફેક્ટ છે, કોઈ એક જ વસ્તુ છે દુનિયાની અંદર, જાણો કે સન છે, મૂન છે, તારા છે, લોટ ઓફ થિંગ, સો વી કેન યુઝ ધ બિફોર ધેટ. તો હવે જોઈ લઈએ થોડાક એક્ઝામ્પલ સાથે. તો અહીંયા આપણી પાસે છે બોય. તો બોય શું છે? બોય નાઉન છે અને નાઉનની આગળ લાગશે શું લાગશે? આર્ટિકલ. આર્ટિકલ કયો લાગે તો કે સાઉન્ડ જોવાનું. સાઉન્ડ ક્યાંથી સ્ટાર્ટ થાય છે તો કે બી. સાઉન્ડ હારે સંબંધ રાખવાનો તમારે કોઈ પણ આર્ટિકલ તેની આગળ લગાવતા પહેલાં. જો તે અક્ષરનો સાઉન્ડ વ્યંજન હોય તો તમે આગળ એ લગાવશો. જેવું કે અહીંયા આપણને ખબર છે કે બોય જે સ્ટાર્ટ થાય છે બીથી અને તેનો સાઉન્ડ પણ નીકળે છે બોય, તો આપણે આર્ટિકલ એનો યુઝ કરીશું. અને બાકી બીજું શું છે આપણી પાસે તો કે બુક. હવે બુક અગેન તે સ્ટાર્ટ ક્યાંથી થાય છે? બીથી અને તેનું સાઉન્ડ પણ છે બુક, બથી થાય છે, તો એ આની આગળ લાગશે. અને આપણી પાસે શું છે? સન. હવે સન તમને બધાને ખબર છે કે સન દુનિયામાં એક જ છે અને તે ફેક્ટ છે કે એક જ છે તે, તો આની આગળ આપણે ધનો યુઝ કરીશું. અને હવે શું છે આપણી પાસે તો કે સીઈઓ. હવે સીઈઓ શું છે તો કે એક પોસ્ટનું નામ છે, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, તમે બધા જાણો છો. હવે આ પોસ્ટનું નામ છે તો આની આગળ શું લાગશે? એ પણ એક નાઉન જ છે અને શબ્દ સ્ટાર્ટ ક્યાંથી થાય છે તો કે સીથી. અને બોલવામાં કઈ રીતે આવે છે તો કે સીઈઓ. સી જે સાઉન્ડ એનું સ્ટાર્ટ થાય છે સીથી અને સી એક વ્યંજન છે, તો તમે આર્ટિકલ એનો યુઝ કરશો. અને હવે આપણી પાસે શું છે? યુનિટી. હવે યુનિટી, જો તમે એવું વિચારતા હોય કે યુનિટી જેનો શબ્દ આગળ યુથી સ્ટાર્ટ થાય છે અને તે વાવેલ છે, તો તમે ત્યાં એન પુટ કરશો તો એન આર્ટિકલ ત્યાં યુઝ ના થાય. આર્ટિકલ એ યુઝ થશે કારણ કે તે શબ્દને પકડો, સાઉન્ડને પકડો. સાઉન્ડ જે છે યુનિટીનું તે સ્ટાર્ટ થાય છે યથી અને ય જે છે એક વ્યંજન છે, તો આગળ તમે યુઝ કરશો એ. અને અગેન બીજું આવી જ રીતે યુઝેજ જે છે. હવે યુઝેજ તે અગેન સ્ટાર્ટ ક્યાંથી થાય છે? ય વ્યંજનથી સ્ટાર્ટ થાય છે ય, તો અહીંયા પણ એનો યુઝ કરશું. અને હવે આગળ આપણી પાસે શું છે તો કે યુએસએ કન્ટ્રીનું નામ છે, તો અહીંયા શું યુઝ કરશો? હવે જો કન્ટ્રીના નામની આગળ ક્યારેય આર્ટિકલ લાગે નહીં, પણ આ પર્ટિક્યુલર કન્ટ્રી યુએસએ જે ગ્રુપ ઓફ કન્ટ્રી છે, કેટલી કન્ટ્રીનું એક ગ્રુપ છે, તો તમે અહીંયા આર્ટિકલ ધનો યુઝ કરશો. બાકી કોઈ પણ કન્ટ્રીની આગળ કોઈ પણ આર્ટિકલ લાગે નહીં. હવે અહીંયા ચાઇના છે, તો ચાઇના એક કન્ટ્રી છે અને તે ગ્રુપ ઓફ કન્ટ્રી એવું કંઈ નથી, તો આર્ટિકલનો યુઝ નહીં થાય. ઓકે. અને હવે આગળ શું છે? હવે આપણી પાસે શું છે? આગળ એક્સરસાઇઝ છે અને એક્સરસાઇઝ દ્વારા તમે પ્રેક્ટિસ કરી શકો છો. તો જોઈ લઈએ, કલર ચેન્જ કરી લઈએ.
સો શું છે અહીંયા ધીસ ઇઝ ડેશ ટેબલ, તો અહીંયા કયો આર્ટિકલ આવશે? એ એન એન્ડ ધ. તો તમે જાણો છો કે ટેબલ સ્ટાર્ટ ક્યાંથી થાય છે? ટીથી, અને તેનો જે સાઉન્ડ જે છે તેનું તે પણ ટીથી થાય છે, ટેબલ. તો તે એક વ્યંજન છે, એટલા માટે અહીંયા એનો યુઝ થશે. અને હવે બીજું શું કીધું છે આપણને? હી ઇઝ ડેશ CEO ઓફ માઇક્રોસોફ્ટ. સો અહીંયા કયો આર્ટિકલ લાગશે? તો તમે આગળ જોયું કે CEO જે છે તે વ્યંજનથી સ્ટાર્ટ થાય છે, તેનું સાઉન્ડ વ્યંજનથી થાય છે, કારણ કે CEO, સી એક વ્યંજન છે, સી. તો અહીંયા પણ આર્ટિકલ એનો યુઝ થશે. હવે અહીંયા જોઈ લો આપણે ડેશ PM નરેન્દ્ર મોદી, તો અહીંયા કયો આર્ટિકલ લાગશે? જો તમે એવું વિચારતા હોય કે અહીંયા ધનો યુઝ કરશું કે એનો યુઝ કરશું, તો ખોટું છે. અહીંયા કોઈ પણ આર્ટિકલનો યુઝ નહીં થાય, કારણ કે PM જે એક પોસ્ટનું નામ છે, અને પોસ્ટની પાછળ તે વ્યક્તિનું પણ નામ છે કે જે PM એટલે કે પ્રાઇમ મિનિસ્ટર છે. નરેન્દ્ર મોદી બધા જાણો છો કે તે આપણા દેશના વડાપ્રધાન છે, પ્રાઇમ મિનિસ્ટર છે. તો તેની આગળ કોઈ પણ આર્ટિકલ લાગશે નહીં. જો કોઈ પણ પોસ્ટ આપી હોય અને તેની સાથે તે વ્યક્તિનું નામ પણ આપ્યું હોય ને, ત્યારે કોઈ પણ આર્ટિકલ તેની આગળ લાગશે નહીં. હવે આગળ જોઈ લઈએ શું છે, કે માય કન્ટ્રી ઇઝ ડેશ ઇન્ડિયા. હવે અહીંયા કયો આર્ટિકલ લાગશે? જેવું કે મેં આગળ પણ કીધું તમને કે કન્ટ્રીની આગળ કોઈ પણ આર્ટિકલ નહીં લાગે, તો અહીંયા પણ કોઈ આર્ટિકલ નહીં લાગે. અને આ શું છે? ધીસ ઇઝ ડેશ પેન, તો અહીંયા કયો આર્ટિકલ લાગશે? તો અહીંયા એ લાગશે, કારણ કે પેન જે છે એનો શબ્દ સ્ટાર્ટ ક્યાંથી થાય છે? પેન, અને પી એક વ્યંજન છે. રેડી? હોપ યુ ઓલ અન્ડરસ્ટેન્ડ ધેટ વોટ આઈ એમ સેઇંગ. સો આગળ જોઈ લઈએ કે શું છે. હવે આમાં મેં આર્ટિકલ છે ઓલરેડી પુટ કરી દીધા છે બધાય, અને હવે તમારે નક્કી કરવાનું છે કે કયો આર્ટિકલ તેની જગ્યાએ સાચો છે. હવે શું છે અહીંયા? તો કે ધીસ ઇઝ ધ પેન. હવે આ જે વાક્ય છે તે સાચું છે કે ખોટું છે તે મને કહો. હવે જોઈ લઈએ કે શું કહેવા માંગે છે. ધીસ ઇઝ ધ પેન. જો તમે એવું વિચારતા હોય કે અહીંયા આર્ટિકલ એ આવે, તો તમે ખોટા છો. બંને લાગી શકે છે. અહીંયા ધ પણ આવી શકે છે અને એ પણ આવી શકે છે. એ ક્યારે આવે? તો કે એ જ્યારે કોઈ નોર્મલ વસ્તુની આપણે વાત કરતા હોય, નોર્મલ પેન, કોઈ પણ પેન આપણે દુકાનેથી લીધી હોય, કોઈ પણ પેનની વાત કરતા હોય, ત્યારે આપણે આર્ટિકલ એનું યુઝ કરશું. અને કોઈ પણ કંઈક સ્પેશિયલ પેન છે કે જે તમને કોઈ દ્વારા ગિફ્ટમાં મળી છે, તે પેનનો યુઝ તમે આર્ટિકલ ધ સાથે પણ કરી શકો. સમજી ગયા? આર્ટિકલ ધનો યુઝ તમે ત્યારે કરી શકો સ્પેશિયલ વસ્તુઓ માટે. તો અહીંયા આપણે કંઈક સ્પેશિયલ પેનની વાત કરી છે, એટલે આર્ટિકલ ધનો યુઝ સાચો છે તેની જગ્યાએ. હવે બીજું આપણી પાસે શું છે? તો કે ધીસ ઇઝ ધ ગર્લ whom I met yesterday. તો શું કહે છે કે આ તે જ છોકરી છે જેને હું કાલે મળ્યો હતો. હવે જો તમે એવું વિચારતા હોય કે ગર્લ જે છે તેનો શબ્દ જે છે સ્ટાર્ટ થાય છે આપણે જીથી, અને ગ નીકળે છે સાઉન્ડ, તો તે છે વ્યંજન, અને તમે પુટ કરશો એ, તો તમે ખોટા છો. કારણ કે તમે ગર્લની આગળ એનો યુઝ કરી શકો છો અને ધનો, અને કઈ રીતે બંનેનો યુઝ કરી શકો છો તે સમજો. તો એનો યુઝ તમે ક્યારે કરી શકો? જ્યારે તમે કોઈ પણ રેન્ડમ ગર્લની વાત કરતા હોય, કોઈ પણ ગર્લ, રસ્તામાં ચાલતી કોઈ પણ નોર્મલ ગર્લ, એટલે બધી ગર્લ તો નોર્મલ જ હોય, પણ તમે જ્યારે કંઈક તમે એ ગર્લને જાણતા નથી અને તમે પહેલી વાર જ તે વ્યક્તિને જોઈ, તે છોકરીને જોઈ છે, ત્યારે તમે આર્ટિકલ એનો યુઝ કરશો. અને આર્ટિકલ ધનો યુઝ તો ક્યારે કરશો? તો કે તે ગર્લને તમે ઓળખો છો, પહેલાં પણ તેને તમે જોઈ છે, અને અત્યારે બીજી વાર તેને તમે જોઈ, તો તમે એનો યુઝ
એ ધ સાથે કરી શકો છો. તમે આ બંનેનો યુઝ કઈ રીતે કરી શકો છો? તો કે પહેલાં તમે એક ગર્લને જોઈ, તો પહેલાંમાં તમે જે પહેલા વાક્યમાં જે છે ગર્લ સાથે આર્ટિકલ એ લાગશે, અને બીજા દિવસે જો તમે પછી પણ તે ગર્લને જોઈ તો તમે ત્યાં ધ આર્ટિકલનો યુઝ કરશો. હવે આગળ શું છે આપણી પાસે? તો કે ધેટ ઇઝ એન અમ્બ્રેલા. હવે આમાં શું છે? તો કે આગળ યુ છે અને અમ્બ્રેલા સ્ટાર્ટ થાય છે એ. અમ્બ્રેલા એ સાઉન્ડ નીકળે છે. તો એ જે છે વોવેલ છે, સ્વર છે, તો આપણે એનનો યુઝ કરશું અને તે સાચું છે. હવે આગળ શું છે બીજું? તો કે ધીસ ઇઝ એન યુનિવર્સિટી. હવે અહીંયા જો તમે એવું વિચારતા હોય કે આગળ યુ છે અને તે સ્વર છે, તેના લીધે આપણે એને અહીંયા લગાડી શકીએ છીએ, તો તમે ખોટા છો. કારણ કે યુનિવર્સિટીનો સાઉન્ડ જે છે યથી સ્ટાર્ટ થાય છે યુનિવર્સિટી, અને જે છે એક વ્યંજન છે, એટલા માટે તમે અહીંયા એનો યુઝ કરશો.